નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આખરે અંબાલાલ પટેલ માની ગયા, ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી મોટી જાહેરાત। અરવલ્લી ગિરિમાળાને હરિયાળી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવશે। અમદાવાદ આરટીઓમાં આજથી શરૂ થયો એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક। સહેજ પણ ભૂલ પડી તો થઈ જશો ફેલ। કેન્દ્ર સરકારે 12%થી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી દવાઓના વેચાણ અને ઉત્પાદક પર કડક નિયમો લાગુ કર્યા। 13 દિવસમાં બદલાયો મોસમનો મિજાજ। સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું ચોમાસું અચાનક ગાયબ થવાનું રહસ્ય। એલપીજી કનેક્શન કપાઈ જશે। ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ। સમજો 25, 30 અને 45નું ગણિત। જીઓ એરટેલની ઊંઘ હરામ કરવા બીએસએનએલ લાવ્યું સસ્તો બ્રોડબેન્ડ પ્લાન। માત્ર 259 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા અને ઓટીટી ફ્રી। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુરમાંથી 5 શંકમંદોની ધરપકડ કરવામાં આવી। જૈશ એ મોહમ્મદ સાથેના કનેક્શનની તપાસ શરૂ। અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ગુજરાતના ખેડૂતો। વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવીને કરી ફરી આગાહી શરૂ કરવા માંગ। દ્વારકાના ટેકર ફીડરના ખેડૂતોના પીજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ। નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે આંદોલનની ચીમકી આપવામાં આવી। ચૈતર વસાવાના સામેના કેસોના વિરોધમાં ભરૂચમાં આમ આદમી પાર્ટીની રામધૂન। ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી। જમ્મુ કાશ્મીર બીજેપી પ્રમુખે મુખ્યમંત્રીને મોકલી લીગલ નોટિસ। ઓમર અબ્દુલ્લાએ ગણાવ્યો લવ લેટર। માળિયા જશાપર ગામે બાયપાસ રોડ માપણી કરવા આવેલ અધિકારીઓના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હવે દેશભરના સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી। હવે ક્રેડિટ કાર્ડથી એલઆઈસી પ્રીમિયમ નહીં ભરી શકાય। ફક્ત ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને યુપીઆઈ જ કામ કરશે। વંથલીના નાવડા ગામે પુલ ધોવાતા 58 ખેડૂતોની વાવણી અટકી। ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। જેતપુર ખેડૂત આંદોલનકારીઓના કારખાનાઓ પર સરકારી એજન્સીઓ ત્રાટકી। સરકાર સામે આંદોલન દબાવવાનો આક્ષેપ। ગુજરાતમાં ચોમાસું જામ્યું। 19 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું। પાકિસ્તાનમાં 100થી વધુ દવાઓની ભારે અછત। કેન્સર અને હૃદય રોગના દર્દીઓની કફોડી હાલત બની। મોરબીમાં ખેડૂત આંદોલનનો ગુંજારવ। નવા પરિપત્રના વિરોધમાં હજારો ખેડૂતો પદયાત્રા કરીને કલેક્ટરને આપશે આવેદનપત્ર। ક્રૂડ ઓઇલમાં 8%નો ભડકો। વૈશ્વિક સ્તરે તેજી છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર। ગુજરાતમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે। આંદોલન પાર્ટ 3। મહેન્દ્રનગર ચોકડીથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ખેડૂતોની પદયાત્રા અને આવેદનપત્ર આપશે। તમિલનાડુમાં મોટો વહીવટી ફેરબદલ। સીએમ વિજય સરકારે 2 જ મહિનામાં અરુણને પદ પરથી હટાવ્યા। ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। સરકાર લોન્ચ કરવા જઈ રહી છે 10 કિલોનો સિલિન્ડર। લાખો લોકોને થશે મોટો ફાયદો। ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવવામાં આવશે। વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન આવ્યું સામે। સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો થયો। લગ્નની સિઝન વચ્ચે ખરીદદારો માટે મોટા રાહતના સમાચાર। આવક છુપાવવા પર લાગશે 200% સુધીનો દંડ। આઈટીઆર ફાઇલ કરવામાં વિલંબ થશે તો 200% લેટ ફી ચૂકવવી પડશે। મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે સરકારી તપાસથી રાજકીય ગરમાવો। આગેવાનોના એકમો પર વિવિધ વિભાગોની કાર્યવાહી કરવામાં આવશે। વિમાન ભાડા મુદ્દે સુપ્રીમ કોર્ટનું સખત વલણ। કેન્દ્રને 2 અઠવાડિયામાં નવા નિયમો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો।
બાળકોમાં જીવલેણ વાયરસનો કાળો કહેર, ગુજરાતના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને સરકારે આપી સૂચના. સોનમ વાંગચુક માટે પોલીસ સામે હાથ જોડીને રડી પડ્યા અભિજીત દીપકે, જંતર મંતર પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની આશા પર પાણી ફરી વળ્યું. ઈરાન અમેરિકા યુદ્ધની આગમાં ક્રૂડ ઓઇલ $85 પાર થયું. નિરમા ડિટર્જન્ટ પાવડરમાંથી બનાવ્યું 2.3 કરોડ લીટર નકલી દૂધ. મહારાષ્ટ્રમાં ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ઘરે બેઠા જ બની જશે આધાર કાર્ડ, નહીં લાગે હવે ₹1. તહેવારોમાં મોંઘી એર ટિકિટ પર લાગશે લગામ. એરફેર નિયમન માટે હવે સુપ્રીમ કોર્ટનું કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. E20 વિવાદ વચ્ચે નીતિન ગડકરીનો અજીબ દાવો, સામાન્ય કાર માલિક પોતે પોતાનું ગાડીનું માઇલેજ ચેક ન કરી શકે. ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક. તહેવારોમાં મોંઘી ફ્લાઇટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું. પીએમ મોદીની જીદ રેલીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, ગુરુગ્રામની શાળાઓને પણ આવ્યો ધમકીભર્યો ઈમેલ. રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે 7 આતંકવાદીઓની કરી ધરપકડ, જૈશે મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે ધોરણ 10 પાસ કરવા માટે આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત. અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્થાનિક બજારોમાં કેટલાક સમયથી નાના ચલણ એટલે કે ₹1, ₹2, ₹5 અને ₹10ના સિક્કાઓની ભારે અછત સર્જાય. વરસાદના વરતારા ખોટા સાબિત થયા, આગાહીકારો સામે ગુનો દાખલ કરવા વિજ્ઞાન જાથાની મોટી માંગ કરવામાં આવી. વિવાદોના વાવાઝોડા વચ્ચે આંબાલાલ પટેલની ગર્જના, આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માને, નહીતર કંઈ નહીં. મર્સિડીઝની માઇલેજ 17થી ઘટીને 5 પર આવી ગઈ. યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પંપ પર હવે ઉઠાવ્યા ગંભીર સવાલો. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના પ્રયાસથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલથી કામગીરીમાંથી મળી મુક્તિ. અલ-નીનોની ઘાતક અસર શરૂ થઈ, ભારતમાં અચાનક થંભી ગઈ ચોમાસાની ગતિ, વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી. ગુજરાતમાં હાલમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક, વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતા, ખરીફ પાકની વાવણી પર માઠી અસર જોવા મળશે. અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર આવ્યા. 15મીથી વાતાવરણ પલટાશે, 16થી 20 જુલાઈ વરસાદની આગાહી કરવામાં આવી. ગિરનાર અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર, પર્વત પર વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે. સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, જૂનમાં છૂટક મોંઘવારી દર વધીને 4.38% થયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં કરી શકે છે વધારો. ગાંધીનગરમાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ચૂંટણી પંચ નવું લાવ્યું, નવા મતદારોએ પોતાના માતા પિતાને SIR વિગતો આપવી પડશે, તો જ મતદાર યાદીમાં નામ આવશે. સરકારે વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ, મોરબીમાં પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.